કેટલી અદ્ભુત વાત બતાવી છે. આખી દુનિયાનું કારણ પોતે છે અને વળી પાછું એનું કોઈ કારણ નથી. અકારણ કરુણા વરુણાલય. યસ્ય શ્રવણ માત્રેણ પાપ હાનિ પ્રજાયતે. બાપજી, તમે એમ કહેતા હતા કે આ કથા પાપીને પણ પાવન કરનારી છે. તો તમારી પાસે ઇતિહાસ પુરાતનની કોઈ કથા છે કે કોઈ પાપીમાં પાપી જીવ હોય અને એને આ કથાએ પવિત્ર બનાવ્યો હોય? ભાગવતજીમાં લખ્યું છે, ભાગવતજીના પદ્મ પુરાણમાં લખ્યું છે મહાત્મ્યમાં કે પંચોગ્ર પાપા છલ છદ્મકારિણઃ. 5 પ્રકારના પાપ કરવા માળા માણસને પણ આ ભાગવત કથા પુણ્યશાળી બનાવે છે. કયું સપ્તાહ યજ્ઞેન કલો પુનંતિ તે. ક્યાં 5 પ્રકારના પાપો? તો લખ્યું છે કે પેલું, બ્રાહ્મણનું ધન હરી લઈ અને જે માણસ પોતે પુષ્ટ બન્યો હોય, બ્રાહ્મણના ધનથી માણસ પોતે પુષ્ટ બન્યો હોય એવો માણસ. બીજું, જેનો સ્વભાવ ક્રૂર છે. પંચોગ્ર પાપા છલ છદ્મકારિણઃ ક્રૂરા પિશાચા ઇવ નિર્દયાશ્ચયે. ક્રૂર સ્વભાવનો હોય, પિશાચની સમાન નિર્દયી હોય, બીજાને દુઃખ દેવામાં પાછું વાળું ન જતો હોય, છલ કપટ કરનારો હોય અને વ્યભિચારી હોય. આ 5 પ્રકારના પાપ કરવા વાળા માણસને પણ શ્રીમદ ભાગવતની કથા સાંભળવાથી એ માણસ પણ પુણ્ય પવિત્રશાળી બની જાય છે. ઇતિહાસની કથાઓ, ઇતિહાસની કથાનો અર્થ છે બનેલી ઘટનાનું યથાર્થ નિરૂપણ, એનું પુનરાવર્તન, એની વાર્તા. એ ઇતિહાસની કથાઓ છે. એટલે અહીંયા લખ્યું છે ભાગવતના એ શ્લોકોમાં કે અત્રતે કીર્તયશ્યામ ઇતિહાસમ પુરાતનમ. એ પુરાતન ઇતિહાસ. સંસ્કૃત ભાષા કેટલી બહુવિધ ભાષા છે, કેટલો દિવ્ય ભાવ છે. બાપજી, ઇતિહાસની કોઈ કથા કરો ને, ઇતિહાસની કથામાં બધું જ આવી ગયું. પહેલાના સમયની કોઈ પણ હોય, સંસ્કૃતના શ્લોકો પાકા કરજો ક્યારેક ક્યારેક. સંસ્કૃત ભાષાને શીખવાના પ્રયત્ન કરજો ક્યારેક ક્યારેક. પણ ઘણા બધા લોકો કહેતા હોય છે સંસ્કૃત ભાષા બહુ અઘરી છે, પણ સાયન્સે પ્રતિપાદિત કર્યું છે કે કલિયુગમાં કોમ્પ્યુટરનું મહાત્મ્ય વધ્યું છે, એનું મહત્વ બહુ વધ્યું છે. પણ કોમ્પ્યુટર સાયન્સ શું કહે છે કે કોમ્પ્યુટર માટે જો કોઈ શ્રેષ્ઠ ભાષા હોય તો એ પહેલી વહેલી સંસ્કૃત ભાષા છે. પણ આપણે તો અત્યારે ઇંગ્લિશ ભાષાને વળગી પડ્યા છીએ. દેવ ભાષા આપણી, જોકે એ તો આપણા વિસ્તારમાં જ, આપણે જ. બાકી અન્યત્ર તમે જાઓ તો સંસ્કૃતના શ્લોકોમાં લોકો, સંસ્કૃતની ભાષામાં લોકો વાતો કરતા હોય છે. વિદેશોમાં અત્યારે સંસ્કૃત શીખડાવવા માટેની સ્કૂલો શરૂ થઈ છે અને આપણે અહીંયા અંગ્રેજી શીખડાવવાની સ્કૂલો ચાલુ થઈ છે. આપણું મૂળ હતું એ લોકો લઈ ગયા, એનું જે નહોતું એ આપણે લઈ લીધું. અહીંયા પાશ્ચાત્ય સંસ્કૃતિના દેશો ભારતીય સંસ્કૃતિના પહેરવેશો પહેરવાનું શરૂ કર્યું. ત્યાંના અત્યારે ભૂરિયા લોકો, એની સ્ત્રીઓ આપણા ભારત વર્ષમાંથી, આપણા ભારત દેશમાંથી મંગાવીને સારી સાડી પહેરી અને મંદિરોમાં દર્શને જાય છે. અને આપણા છોકરા છોકરીઓ અત્યારે ટૂંકા કપડા પહેરી મંદિરમાં જવા માંડ્યા છે.
મારી એટલી પ્રાર્થના છે આપ સૌને, આ બધા સમય પ્રમાણે જીવો, પણ કમસે કમ એટલું તો ધ્યાન રાખો કે આપણે સનાતન ધર્મના આશ્રિત છીએ, અને જ્યારે આપણે હિન્દુ મંદિરના આસ્થાના કેન્દ્ર એવા મંદિરોમાં જઈએ ને, ત્યારે મંદિરોમાં જતી સમયે આપણને જોઈ અને કોઈના વિચારો બગડે નહીં એવા કમસે કમ વસ્ત્રો પહેરીને જઈએ. ઘણા બધા એવા મંદિરો છે કે જ્યાં તમને ઉઘાડા માથે ન જવા દે, ટૂંકા વસ્ત્ર તો એક બાજુ રહ્યા. આ બધા જ્યારે મંદિરોમાં હું જાઉં ત્યારે મને પણ વિચાર આવે કે બાપજી જે હું મંદિર નિર્માણ કરી રહ્યો છું ત્યાં પહેલેથી આગળ ટેગ મારી હશે કે ટૂંકા કપડા પહેરીને મંદિરના પરિસરમાં પ્રવેશ મનાય છે. અહીંયા એવું લગાડી દઉં ને, વિનંતી છે, સલાહ નથી. સંતરામ મંદિરમાં પણ અરે કોઈ આપણને ના પાડે અને પછી આપણે એવું થઈને જવું પડે, એના કરતા આપણે જાતે સમજીને આપણા વસ્ત્રો સારા પહેરીને જઈએ. મંગલાનામ ચ મંગલમ, પવિત્રાણામ ચ પવિત્રમ. પવિત્રને પણ પવિત્ર કરનારી આ ગાથા તો બાપજી અમને બતાવો ને, તમારી પાસે કોઈ એવી સત્ય ઘટના ખરી? અમને પુરાવો આપો. અમે પુરાવા વગર અમે માનીએ નહીં. અને આ સંસારનો નિયમ જ છે કે પુરાવા વગર આપણે માનીએ. નારદજીએ ભગવાનને કહ્યું, પ્રભુ આ સંસારના બધા લોકો દુઃખી બહુ છે, એને સુખી કરવા માટેનો એક ઉપાય આપો ને. તો ભગવાને કહ્યું કે જાઓ દુનિયાના લોકોને જઈને કહી દો કે સત્યનારાયણનું વ્રત કરે. સત્યનારાયણનું વ્રત કરે એટલું કહ્યું એટલે નારદે પૂછ્યું, પ્રભુ પેલા તો ઈ કયો, કિમ ફલમ કિમ વિધાનમ ચ કૃતમ કૈનૈવ તદ્વ્રતમ. પેલા ઈ બતાવો કે આ વ્રત કરવાથી ફળ શું મળે. જો કઈ લાભ નહીં થતો હોય તો કોઈ કઈ કરશે નહીં. આવું કિમ ફલમ કિમ વિધાનમ ચ કૃતમ કૈનૈવ તદ્વ્રતમ. આ વ્રત કરવાથી ફળ શું મળે. તો એમ આપણે પણ અહીંયા શોનું કોઈ કહ્યું, બાપજી અમને બતાવો કોઈ પાપીમાં પાપી જીવ હોય અને એને કથા સાંભળી હોય, મુક્તિ મળી હોય. સાંભળો એક કથા કહું. તુંગભદ્રા તટે પૂર્વમ, એક શબ્દમાં આવી ગયું પૂર્વમ. ઓછામાં ઓછા શબ્દોમાં બહુ મોટી વાત કરી દે એને સૂત્ર કહેવાય. તો અહીંયા એટલું જ લખ્યું, પૂર્વમ તુંગભદ્રા તટે પૂર્વમ અભૂત પત્તનમુત્તમ. તો એવી અદ્ભુત એક નગરી છે. અહીંયા જુઓ, વ્યાસજીને ખબર છે કે તુંગભદ્રા નદી છે, પણ ગામ કયું છે એ ખબર નથી. પાછી નદીનું નામ યાદ છે, ગામનું નામ યાદ નથી. લો, તુંગભદ્રા તટે અભૂત પત્તનમુત્તમમ, એક ઉત્તમ નગર છે. પણ અહીંયા એનો ભાવ જરા અલગ છે, એટલા માટે એમણે અહીંયા નગરનું નામ ના આપ્યું. અહીંયા ભાવ છે તુંગ એટલે શ્રેષ્ઠ અને ભદ્રા એટલે કલ્યાણ. શ્રેષ્ઠ કલ્યાણ કરનારી નગરી, અને એમાં ચારેય ધર્મના લોકો, ચારેય વર્ણના લોકો રહે છે. યત્ર વર્ણાઃ સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરાઃ. ચારે ચાર વર્ણના લોકો એમાં રહે. તો એવી કઈ નગરી છે આ તુંગભદ્રા? એટલે કે શ્રેષ્ઠ કલ્યાણ કરનારી જો નગરી કોઈ હોય તો એ કેવલ ને કેવલ આ સંસારમાં આ મનુષ્ય શરીર એ ઉત્તમ નગરી છે કલ્યાણ કરવા માટે. કારણ કે ભગવાનને ભજવા માટે મનુષ્ય અવતાર બહુ જરૂરી છે. મનુષ્ય અવતારમાં તમે ભગવાનને ભજી શકો. તમે કથામાં તો જ આવી શકો જો માણસ હોવ તો. બાકી સાવ શાંત એવું કૂતરું હોય એને કોઈ દી કથામાં બેહવા દઈએ આપણે? કોઈ દી કોઈને કરડ્યું ન હોય, કોઈ દી કોઈને ભસ્યું ન હોય, એને આપણે કથામાં બેહારીએ? આવે તો 10 જણા ઉભા થઈએ કરે અને ચારેય બાજુથી ઘેરી વળીએ ને. અને જ્યાં સુધી એને એકાદી આટી ન જાય ત્યાં સુધી આપણને નિરાતે ન થાય પાછી.
તો આ અવતાર બહુ જરૂરી છે. અને આ વખતે ભગવાન ભજી લેજો, પછી ખબર નહીં વાલા ક્યારે વારો આવે. તમે રટો ને રાધે શ્યામ, છેલ્લો ફેરો છે. આ છેલ્લો ફેરો છે, તમે રટી લેજો ભગવાનને. કાલની ક્યાં કોઈને ખબર છે? તો શ્રેષ્ઠ કલ્યાણ કરનારી આ ભવસાગરને તરી જવા માટેનું એકમાત્ર એક સાધન એટલે મનુષ્ય અવતાર છે. અને એટલે તો મુક્ત પુરુષો લખે છે, નૃદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુ કર્ણધાર મયાનુકુલેન નભસ્વતે રિતમ પુમાન ભવાબ્ધિ ન તરેત સ આત્મા. આ ભવસાગરને તરવા માટેની હોડી એટલે માણસનું શરીર. આ હોડીને ચલાવવા માટે થઈ અને નાવિક જોઈએ, તો નાવિક એટલે કોઈ ગુરુ મળી જાય તો એ નાવિક છે. અને નાવિક સારા મળે, આ હોડી સારી હોય, મુસાફર સારા હોય, પાણી સારું હોય, તોય નાવ સામે કિનારે ન પૂછે જ્યાં સુધી ભગવાનની કૃપાનો અનુકૂળ પવન ન મળે. અનુકૂળ પવન મળે તો થાય વાલા. તો તમને બધાને પરમાત્માની કૃપાનો અનુકૂળ પવન મળ્યો છે કે તમને બધા જાતા હતા આમ ને લઈ આવ્યા અહીંયા. તમને ઠાકોરજી અહીંયા લઈ આવ્યા છે. તો છેલ્લો અવતાર છે માણસનો. તો તુંગભદ્રા નદીના કિનારે એ ઉત્તમ નગરમાં રહેનારા એક 4 વર્ણના લોકો, એમાં એક બ્રાહ્મણ હતા. નામ છે આત્મદેવ. આત્મદેવનો એક અર્થ લખ્યો છે, આત્મની દિવ્યતિ ઇતિ આત્મદેવ. પોતાની જાતે જ અંદર જે પ્રકાશે છે એ આત્મદેવ છે. એની પત્ની હતી ધુંધુલી. આ શરીરરૂપી નગરીમાં રહેનારો આત્મા એ આત્મદેવ છે. અને આ આત્મદેવની પત્ની ધુંધુલી એટલે બુદ્ધિ. અને બુદ્ધિ કેવી પત્ની છે? લોક વાર્તારતા ક્રૂરા પ્રાયશો બહુ જલ્પિકા રાજગૃહ કૃતેશો કૃપણા કલહ પ્રિય. લખ્યું છે લોક વાર્તા રતા ક્રૂરા અને પ્રાયશો બહુ જલ્પિકા. સુરાચ ગ્રહ કૃત્યેશુ, કર્કશવાણીની સ્ત્રી છે. બીજાની વાતો કરવામાં, નિંદા કરવામાં લાગી જાય તો ખબર ન પડે ક્યારે સમય વયો ગયો. અને જો એને ભગવાનનું ભજન કરવા બેહાડો તો ભૂખ લાગે, તરસ લાગે, આળસ આવે, ઊંઘ આવે, બધું થાય. આ જીવનો ઈદ સ્વભાવ છે. હંસલો હરિ ભજનનો આળસુ અને ભોજનમાં હોશિયાર. આપણે ક્યાં આરતી ઉભા રહી પછી તો સીધા જ હડેડા આખું ઝુંડાઈથી ઉપડે હુડુડુડુડુડ. આરતીમાં તો ભગવાન, હું અને યજમાન હોય. જેમ અત્યારે મંદિરમાં ભગવાન, પૂજારીને ધૂપ્યું. નગારું અત્યારે ઇલેક્ટ્રિક આવી ગયું. કારણ આખો દિવસ રામજી મંદિરે બેહેન આમ હામેની શેરીમાંથી પૂજારીને આવતા જોયે, અરે હોય પૂજારી આવી ગયા, હાલો હાલો ભાડું ટાણું થઈ ગયું, લે હાલે. જાણે એનું અલાર્મ ગોઠવો હોય. આખો દિવસ રામજી મંદિરે બેઠા છો તો 10 મિનિટ વધારે બેસીને જાવ ને ભગવાનની આરતી કરી. અને આમ પણ શાસ્ત્રોમાં લખ્યું છે કે સંધ્યાનો કાળ ન ભોજન કરવાનો છે, ન ભોગ ભોગવવાનો છે. સંધ્યાનો કાળ ભજન કરવા માટે છે. સંધ્યાના સમયે ભજન કરો. ઠાકોરજીને તમે સેવો. ઠાકોરજીનું ધ્યાન ધરો. ભગવાનને શણગારો. ભગવાનને તમે આનંદથી તમે ભગવાનને એકાદ બે ગીતો સંભળાવો.
હું તમને ભરોસા સાથે કહું, તમે ભગવાનની મૂર્તિને ખાલી શણગારો, મારો ઠાકોરજી તમારી આખી જિંદગીને શણગારી દેશે. અને એને શણગારવાની જે મજા આવે એવી મજા બીજી ક્યાંય નહીં આવે. પછી એમ થાય કે આને જોયા જ કરીએ. જો અમારા ઠાકોરજી જો થાય છે દર્શન, હે ને? એમ થાય ને કે જોયા જ કરીએ ને. ઠાઠમાઠ તો આને જ છે. લોક વાર્તારતા ક્રૂરા, બીજાની વાતો કરવામાં જીવન પસાર કરી નાખે પણ ભગવાનનું ભજન ન કરે. સત્સંગ કરશો ને તો જીવનમાં વિનય આવશે, સત્સંગ કરશો તો જીવનમાં વિવેક આવશે. વિદ્યા દદાતિ વિનયમ. તમને વિદ્યા એટલે વિદ્યાનો અર્થ એવો ન સમજશો કે સ્કૂલમાં જ આવી જ. તમે બાળ ભવનથી લઈ અને કદાચ ડોક્ટર, એન્જિનિયર ગમે તે બનો, એ જે સ્કૂલ છે એ તમારા જીવિકાની સ્કૂલ છે. શેની સ્કૂલ છે? પૈસો કેમ કમાવવો એ બધી સ્કૂલોમાં શીખડાવવામાં આવે છે. અને આ આપણી સ્કૂલ તમારો કમાયેલો પૈસો તમારે ક્યાં વાપરવો ને એ શીખડાવવા માટેની સ્કૂલ છે. આ જીવનની સ્કૂલ છે, ઓલી જીવિકાની સ્કૂલ છે. ત્યાં પૈસો કમાતા શીખડાવાય છે, અહીંયા પૈસો સદુપયોગ કરતા શીખડાવાય છે. વિદ્યા દદાતિ વિનયમ નતુ ધનમ દદાતિ વિનયમ. પૈસો તમને વિનય ન શીખડાવે. તમને વિદ્યા હોય, તમે સત્સંગમાં ગયા હો તો તમને વિનય આવે, તો તમારામાં વિવેક આવે. અને જ્યાં સુધી આ આત્મદેવને એની પત્ની ધુંધુલી દ્વારા વિવેક રૂપી સંતાનનો જન્મ ન થાય ત્યાં સુધી આત્મદેવ કોઈ દી સુખી ન થાય. આત્મા ત્યારે જ પ્રસન્ન થઈ શકે જ્યારે એને પોતાની પત્નીથી એક વિવેક રૂપી સંતાન હોય. અહીંયા આત્મદેવ દુખી છે, કારણ સંતાન નથી. એક વખતના સમય આંગણામાં બેઠા બેઠા વિચાર કરે આત્મદેવ બ્રાહ્મણ, શું કરું હું? સંતાન વગરનું જીવન જીવીને શું કરવું મારે? એટલે પુત્ર વગરનું જીવન જીવવું એના કરતા તો આત્મહત્યા કરી લેવી, આવો વિચાર કરી અને એ માણસ જંગલમાં જાય છે. વાલા ભક્તો યાદ રાખજો, આ દુનિયામાં આત્મહત્યા જેવું બીજું કોઈ પાપે નથી. પરિસ્થિતિ ગમે તેવી આવે, જિંદગીમાં ક્યારેય કોઈ દિવસ ખોટો નબળો વિચાર ન કરશો. ઘણા લોકોને એમ થતું હશે ચાલને હું વયો જાવ એટલે કામ પતી જાય, પણ તમે જરાય પાછળનું વિચાર્યું છે કે તમારું એક પગલું ભરેલું એ પગલું તમારી પાછળની પેઢીના લોકોને ક્યારેય ઊંચું નહીં જોવા દે. ક્યારેક બાપ જો એવો અવળું પગલું ભરી જાય તો દીકરાઓ એના પછીના સમયમાં જ્યારે પણ કોઈકની સાથે બેઠા હોય જરાક બે વાત કઈ કરવા જાય એટલે શું કે એ તું શાંત રહે, અમને ખબર છે તારા બાપાએ શું કર્યું. મારી પ્રાર્થના છે આપ સૌ લોકોને, જીવનમાં ગમે તેવી સ્થિતિ આવે એ સ્થિતિને પાર કરવા માટે થઈ અને પ્રયત્નો કરજો, પણ જિંદગીમાં ક્યારેય નબળા વિચાર ન કરશો. ક્યારેય કદાચ તમારા પ્રયત્નમાં તમે હારી જતા હો, 100 વખત હારી જજો, એક વખત નહીં, તમારા પ્રયાસોમાં 100 વખત હારી જજો, નાપાસ થાજો. જિંદગીમાં કોઈ દી નાસીપાસ ન થતા. ક્યારે નાસીપાસ ન થવું, કોઈ દિવસ નાપાસ થવું. આત્મદેવ વિચાર કરે છે કે આવું જીવન જીવીને કરું શું? જંગલમાં જાય છે અને બરાબર જંગલમાં એક મહાત્મા સંત મળ્યા છે. એને રોકે છે કે એ ભાઈ શું કરો તમે? કોણ છો? શું કામ તમે રડી રહ્યા છો? અથમ રોદિશી વિપ્રત્વમ. શા માટે રડો છો તમે? શું થયું તમને?
આત્મહત્યા શું કામ કરવી છે? મહારાજ, મારે પુત્ર નથી. અરે ભૂદેવ, દીકરો નથી તો તમારા માટે ભગવાનની કૃપા છે. હવે જે માણસ દીકરાના દુઃખમાં આત્મહત્યા કરવા આવ્યો હોય ને એને કોઈ એમ કહે કે તમારો દીકરો નથી, તો ભગવાનની કૃપા છે, તો આની દશા શું થાય? આત્મદેવ કહે છે, મહારાજ તમે સંન્યાસી છો ને અમે સંસારી છીએ. સંન્યાસીને સંસારીના દુઃખની ખબર ન હોય. પુત્ર ન હોય તો શું થાય? પણ પુત્રની જરૂર શું કામ છે? તો કહે છે, મહારાજ પુત્ર ન હોય તો મારા મૃત્યુ પછી પિંડદાન કરે કોણ? મારા મૃત્યુ પછી પિંડદાન કોણ કરે? અને જો દીકરો ન હોય, પિંડદાન ન થાય, મને મોક્ષ કેમ મળે? વાતે સાચી છે. શાસ્ત્રાર્થ પ્રમાણે કહ્યું છે કે દીકરો પોતાના સજનના મૃત્યુ પછી તીર્થક્ષેત્રમાં જઈ અને દર્ભની પથારી કરીને એના ઉપર પિંડદાન કરે તો પિતૃને મોક્ષ મળે. શાસ્ત્રાર્થ પ્રમાણે વિધિ વિધાન જરૂરી છે. પણ આ કથા એ પણ બતાવે છે કે કદાચ પિંડદાન કરો તોય મોક્ષ ન મળે. જો કર્મ એવા હારા ન હોય તો, કર્મ સારું ન હોય તો મોક્ષને પિંડદાન પણ મોક્ષ ન આપી શકે. જો કે અત્યારે તો સંસારમાં હવે એજ્યુકેશનનો બહુ બધો પ્રભાવ પડ્યો છે. ઘણી બધી જગ્યાએ મેં જોયું છે કે લોકોએ પિંડદાન જ બંધ કરી દીધા છે. પિંડદાનની વિધિ જ કાઢ નાખી. અમારામાં એવું કઈ આવે જ નહીં. કેમ તમે ઉપરથી પડ્યા છો? સનાતન ધર્મમાં તમારો જન્મ થયો હોય તો પિંડદાન જરૂરી છે. અને એ પણ શાસ્ત્રાર્થ વિધિ પ્રમાણે. રામચરિતમાનસની સાક્ષી બોલે છે કે જ્યારે ભગવાન રામે પોતાના પિતાશ્રીનું શ્રાદ્ધ કર્યું ત્યારે હથોહથ શ્રાદ્ધ લેવા માટે હાથ જ્યારે આમ લાંબા કર્યા ત્યારે ભગવાન રામે કહ્યું હતું, પિતાજી આપ હાથ લંબાવો છો બરાબર છે, પણ હું આ પિંડદાન હથોથ નહીં આપું. કારણ શાસ્ત્રમાં લખ્યું છે કે પિતૃનું પિંડદાન દર્ભની પથારી પર કરવું. હું આ પિંડદાન દર્ભ પર મૂકું છું, તમે સ્વીકાર કરી લેજો. જો રામ જેવા રામ પણ શાસ્ત્રને વળગી રહેતા હોય તો આપણે શું કામ એને? શા માટે? 12 દિવસ સુધી શોક પડાતા હતા. 12 દિવસ સુધી ઘરમાં લોકો બેઠક કરતા હતા. આજે 2 કલાકનું બેહણું થઈ ગયું. કોઈની પાસે સમય નથી. પહેલાના સમયમાં 11મા દિવસે 12મા દિવસે વિધિ વિધાન થતા હતા અને આજે 3જા દિવસે 5મા દિવસે 7મા દિવસે થઈ ગયું છે. કઈ તરફ આપણે જઈ રહ્યા છે? પણ કદાચ સમજો, દીકરા પિંડદાન કરે નહીં કરે કોને ખબર છે? હે, આપણા સંતાનો આપણી પાછળ પિંડદાન કરે કે નહીં કરે કેમ ખબર? અરે દીકરાઓ ઘઉંના લોટના, ચોખાના લોટના, અડદના લોટના પિંડ મૂકે કે ન મૂકે, પરમાત્માએ તમને આપેલો પંચમહાભૂતનો પિંડ પરમાત્માના ચરણમાં સમર્પિત કરીને જાઓ. પછી દીકરાના પિંડદાનની રાહ નહીં જોવી પડે. તમારું આ શરીર ભગવાનની સેવામાં લગાડી દો. પણ ભગવાનને અર્પણ કરવું હોય તો તુલસી પત્ર ચડાવવું પડે માથે. હવે આમાં તુલસી પત્ર કેમ ચડાવવું? કારણ કે પરમાત્મા તુલસી વગર કશું જ લેતા નથી. ઠાકોરજી તુલસી વગર કંઈ ગ્રહણ કરતા જ નથી. તમે ગમે તેટલા સારા સારા ભોગ લગાવો પણ જો એમાં તુલસી પત્ર ન પધરાવ્યો હોય તો ઠાકોરજી અંગીકાર નથી કરતા.